20-25 વર્ષથી ખેતી કરું છું. 10 ભણી અને ખેતીમાં લાગી ગયો. ત્યારે બળદ રાખતા અમે 4 બળદ ને બળદગાડા અને બળદથી ખેતી કરતા. પછી બધી મજૂરની નાન તે બધી તકલીફો, બળદમાં માણસો મળે નહીં, સમયસર કામ થાય નહીં. તો પછી જાણતા અનુભવ કરતા એમ થયું કે હવે ટ્રેક્ટર લઈ. તો પછી ટ્રેક્ટર લેવાનો વિચાર કર્યો. એમાં બધું જાણ્યું કે સરકાર આમાં સબસિડી આપે છે અને સબસિડીનો લાભ લઈને આપણે ટ્રેક્ટર લઈ શકીએ. બળદ પછી આપી અને ટ્રેક્ટરનો વિચાર કર્યો. તો ટ્રેક્ટર જોયા બધી જગ્યાએ. તો એમાંથી એવું લાગ્યું કે આ આઈસરનું ટ્રેક્ટર લઈએ આપણે. તો એ લીધું અને સરકારની યોજના મુજબ સમયસર ગામ સેવક કે બધા કાગળિયા તે કરીને સબસિડીનો લાભ પણ મળ્યો અને સરકારશ્રીએ સબસિડી આપીને હવે કામ કરવાની બહુ મજા આવે. આધુનિક સાધનોથી ખેતી કરીએ તો વધારે મજા આવે. સમયસર કામ કરી નાખી. વરસાદ રહી જાય ને કામ કરવું હોય તો ટ્રેક્ટરથી તરત આપણે સમયસર કરી શકીએ. ઓલા બળદ ને માણસો નાન તે ને બધું ગોતવું પડે. એમાંથી ઘણો ફાયદો છે. અને હજી પણ સરકાર જો આમાં આગળ કઈ વિચારે ને બધા સાધનો ખેતીને આધુનિક બનાવવા માટે આપે તો વધારે મજા આવે એવું અમને તો લાગે છે. મિની ટ્રેક્ટર નહોતું ત્યારે માનો કે ખેતરમાં ખડ થઈ ગયું છે, નિંદામણ કરવું છે, હાથી હાંકવું છે, તો બળદથી હાંકવાનું હોય તો બળદ લઈને આવીએ ખેતર. તો દાડિયો કે કર્યો હોય તો દાડિયો ન આવે. દાડિયો ન આવે તો પેલા ભાગીદાર ને એવું નહીં, ઘરે ખેતી કરતા હતા તો દાડિયો ન આવે તો કામ બંધ રહે. પછી ટ્રેક્ટર લીધું. તો ટ્રેક્ટરથી તો આપણે એકલા તરત ચલાવવાનું શરૂ કરી દઈએ કે હાલો હાંકવા મળી અને સમયસર કામ થઈ જાય. એટલે ટ્રેક્ટર લીધા પછી મજા આવી. અને પહેલા તો બધું વધારે તકલીફ પડતી હતી. સબસિડી મને 60,000 મળે.